જય માતાજી મિત્રો, જય રામ પર સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને તારમાં આપણા હેને 2 સબસ્ક્રાઈબર આવી ગયા છે બચ્ચા લેવા. તો આપણે તારમાં એને હેને બચ્ચા ઉતારી દઈ, કારણ કે મિત્રો જે આપણા આના બચ્ચા રહ્યા ને ઓલી જેવાના, તો આના ખવડાવતા છે નહીં, તો આપણે આ ભાઈબંધને દઈ દે એટલે હેને એ તો ઉછેરીને મોટા કરે. એટલે આ એક જાય હા કબૂતરો રેડી. અને આ બાજુ જો હે ને પેલા તાર નતો ભરાતો, અત્યારે તાર ભરાઈ જાય છે. ને આમ જો આપણા ભાઈબંધ લઈને ગયા છે 2 બચ્ચા. તારમાં મને હે ઉડાડવાના છે આ બધાને, તો ઉડાડીએ તારમાં. તો બધા ઉડી ગયા છે. બેવી નો જાય ને તો સારું છે, ને કોઈ મજા નહીં. હાલો ઉડ્યા હો, હાલો તૈણા દોડ્યા પાછા બધા હેઠા બે ગયા. તો મિત્રો આપણે આવી ગઈ વાડીએ ને આ બાજુ જો પડવું લેવલ કરે છે. જે રીતનું થાય આપણે જોઈ. હવે જો કંઈક મશીન છે બધા માએ જો આવા મશીન રાખેલા છે, એનાથી પડવું લેવલ થાય. કેટલા ટ્રેક્ટર છે જો 1 2 3 4 ટ્રેક્ટર છે જો આ પડવું લેવલ કરવાનું બાકી છે. પહેલાં એ બાજુ અડધું કરી નાખે, પછી આ બાજુ આવશે. અને આપણા પડામાં છે ને લેવલ કર્યું નથી, એ ઓલી હુપડી આવે ને એ મારી હતી, તો એ સરખું આવ્યું નહીં. રોટાવેટર ને ઓલા રોટાવેટર શું હર માર્યું હતું. જો અહીંયા મશીન છે ઓલું છે ને, હર માર્યું હતું પણ એને સરખું ઉખડું નહીં, પાવું જોઈશે. અને આપણે બાજરામાં હાલે છે અત્યારે પાણી. અને તોય હું હે ને જોવા ગયો તો કઈ રીતનું એ લેવલ કરતા છે. લેવું હોય ને તો કાયમ આવે એટલે. બાકી આ આપણે લેવલ જ છે, જો આપણે જ કર્યું છે. કેવું છે કોમેન્ટ કરી નાખો બધા. હાલો આમાં લેવલ છે ને આપણે એવા મશીનથી નથી કર્યું, પણ હે ને આપણે દેશી રીતે હુપડી મારી દીધી છે. અને તોય આવું થઈ ગયું છે. તમને સારું લાગતું હોય ને તો કોમેન્ટ કરી નાખજો ભાઈ આ સારું છે. તો મિત્રો છે ને આપણે વી ગયા હતા આખો દી સેવા કરવા, એટલે આપણે વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. તો અત્યારે આપણે એને ચડવાનું છે આપણા સેટઅપ ઉપર અને જોવાનું છે બધે કબૂતરને. તમે કીશો ફરી કાયમ અમિતભાઈ કેમ ચડો, પણ મેં જોઈ લઉં કોને ઈંડા મેકા ને કોને બચ્ચા મેકા. કાલી ક્યાંય જોયું નહોતું એટલે હે ને જો મિત્રો આ હે ને આમ જ કરે પૂરી રે ને. આમાં એક ઈંડું મીકું, ઈંડમાંથી ને 2 હતી. હવે આ ઈંડાને હે ને આપણે કબૂતરી નીચે મૂકી દઈએ. આ કેદું ઈંડામાં બેવે પણ એનું કંઈ થતું નથી. આપણે આ ચરકલી ગઈ મેક દીધું છે, એનું કૂકું છે. અને આ તો આપણું નવું છે, આ કોઈ મેકા નથી. આમાં આને ભેગું મેક દીધું છે. અને આ છે આનું કબૂતર ક્યાંય ગયું આનું, એ બેની જોડી છે. તો આને જોડીમાં મૂકી દે, જોડી હોય એને જોડીને મિક્સ કરી નાખી. આ એની જોડી છે પણ તો એનાથી બીવે છે. અને આમાં છે આપણે ભૂરું કબૂતર, તો
હવે મિત્રો આપણે હે ને ભૂરી માટે એક નર લાવવાનો છે, ચોટી મોજારો, કારણ કે આ ધોરો હે ને કટ મોજારો હે એ નહીં હાલે, એટલે બીજો હે ને ચોટી મોજારો બદલાવવો પડશે. આ બચ્ચાને આપણે હે ને મૂકી દઈએ એક ડબ્બામાં, એટલે એ બહાર ન બેવે. મિત્રો ભૂરીનું કોઈને ખબર પડતી હોય કે જો ઈંડા મેકીને માથે બેહતી નથી, તો કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. મને કાંઈ સૂઝતું નથી, એટલે આ એનો નર પાછો અલગ બેવે છે. ને ભૂરીનો જે પેલો કબૂતરો હતો ને એ ઈંડા માથે બેહતો હતો, ભૂરી હારે બેહતો હતો, પણ આમાં એ કાંઈ હે ને જોવા જડતું છે નહીં. આ છે ભૂરીનો નવો નર. અને આજનો વ્લોગ અહીં સુધી જતો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.